સીતારામ બધાઈને સાંજના 5:30 વાગી ગયા. આજ તડકો સરસ મજાનો નીકળ્યો ને તો કપડાનો વારો કાઢી લીધો. હવે કાલ પાછા માંડવીને હુકવવાની છે. તડકો નીકળે તો બેનોને કામ એક પછી એક કાંઈક પણ તડકો કે નીકળે હરખું તો કામ સરસ ઉકલે. એટલે આજ મજા આવી ગઈ. કામ સરસ થઈ ગયું બધું ટાઈમે. ગરમી પાછી ઉપડી છે એટલે પાછો ડર લાગે છે કે વળી ગરમી અને વાદળા બંધાય અને વરસાદ આવશે. પણ ભગવાન કરે હવે વરસાદ જે છે એ ખમૈયા કરે અને યોગ્ય સમયે જ્યારે જરૂર પડે ચોમાસામાં ત્યારે પધારે પાછો. હવે ઠંડીને આવવા દઈએ. સિઝન પ્રમાણેની સિઝન ચાલતી હોય તો ઋતુ માણવાની મજા આવે. આજ સરસ મજાની મારે તમને એક વાત કરવાની છે. એ સફળ કોણ બને? મહેનતું સફળ બને? સતત પરિશ્રમ કરનાર સફળ બને? કોણ સફળ કોણ બને? વાતની અંદર તમે કાંઈ પણ કાર્ય કરવાથી ડરો તો તમે જીવનની અંદર ક્યારેય સફળ બનો નહીં. નવું કંઈક ઝંપલાવવું તો પડે જ. પછી ઝંપલાવ્યા પછી જો સૌથી મોટો ડર કે 5 માણસ શું કહેશે, આ 5 માણસ શું કહેશે એવા ડર રાખીએ તો કામ કરાય જ નહીં. ઘરમાં બેઠું રહેવાય, દાળીએ વયું જવાય, હાંજે આવીને હુઈ જવાય અને આજીવન આપણે ટિફિન લઈને જાય અને આપણે પ્રજાએ ટિફિન લઈને જાય અને બસ એમાં જિંદગી કઢાય. ઊંચી ઉડાન ભર્યા વિના જે છે ને કોઈ દિવસ સફળ તમે બનો નહીં. વાતમાં ડરો કે આમ કરશું તો લોકો આમ વાત કરશે, આમ કરશું તો લોકો આમ વાત કરશે. જીવનમાં ક્યારેય તમે સફળ બનો નહીં. આજે હું મારા 20-25 વર્ષ પહેલાના અનુભવની વાત કરું. લાઈટ ગઈ, લાઈટ જાય એટલે મારે અંધારું પડે એટલે મારે હવે આવવું પડશે અંજવાડે. 20-25 વર્ષ પહેલા જો હું ડેરી ના હોત ને તો આજે કદાચ પોલીસનું સૌથી મોટું પદ જે છે ને મારી પાસે હોત. 2000ની અંદર પોલીસની ભરતી ખાલી ફિઝિકલ ટ્રેનિંગથી મળી જતી, લેખિત નહીં. કદાચ કોઈ સાંભળ્યું હોય તો ત્યારની ભરતીની અંદર મારા ભેગા અત્યારે 2 બેન છે, હારામ હારી પોસ્ટ ઉપર છે અને હારામ હારું કમાય છે. જો ત્યારે હું ડેરી ન હોત અને કોઈના કહેવાથી પીછેહઠ ના કરી હોત તો આજે હું અહીં પાછળ ન હોત. પણ પછી સાલું વિચાર્યું કે ઘરનું પૂરું આપણે કરવું, પરિવારનું પૂરું આપણે કરવું, વ્યવહાર આપણે સાચવવા, 5 કિલો દાણા ઘટતા હોય ને એ આપણે લઈ આવવા, કપડાં સારા ખરાબ આ પણ બધું આપણે લઈ આવવું. ટોટલી જવાબદારી જો આપણે જ કરવી પૂર્ણ હોય તો 5 માણસ શું કહેશે એના વિશે શું કામ વિચારવું જોઈએ? આ 5 માણસ ક્યારેય તમને આવીને પૂછ્યું કે તમે કેમ ઘર ચલાવો છો, તમારા છોકરાઓને કેવી રીતે ભણાવો છો, કેવી રીતે તમારું ઘર ચાલે છે? હું મારી વાત નથી કરતી, ટોટલી ઓલ સમાજની વાત કરું છું કે ક્યારેય કોઈએ તમને એવું આશ્વાસન આપ્યું? તમારા મા બાપે આપ્યું? લગભગ મને તો યાદ છે તો ત્યાં સુધી મારા મા બાપની પરિસ્થિતિ તો એટલી હદે ખરાબ હતી ને કે ઉલટાનું હું એને મદદ કરતી, એણે મને કોઈ દી મદદ નથી કરી. પછી અહીંયા એ જ પરિસ્થિતિ, બધે એ જ, ચારે બાજુ કાગડા કાળા. એટલે છેલ્લે વિચાર્યું કે સાલું કોલેજ કરી અને ભણી લઉં. ભણી લઈએ, ભાગ્યમાં ભમરો હોય ને આપણે ગમે એટલા. ગોલ્ડ મેડાલિસ્ટ છું હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. ટેટ ટાટ બધું પાસ કરેલું છું. પણ આપણા કર્મની અંદર કારમીન હોય અને આપણી સાથે જોડાયેલા માણસ જે છે એ થોડાક 5 માણસ શું કહેશે એવું વિચારવા વાળા હોય અને એનું માની અને આપણે પીછેહટ કરનારા હોઈએ એટલે આપણે કોઈ દિવસ સફળતા જીવનમાં મળે જ નહીં. આ વાત 100% મેં મારા જીવન ખુદની અનુભવેલી છે. બીજું તમને કહું કે જ્યારથી મેં વિડીયો શરૂ કર્યો ને એટલે સીધું મને પરમિશન સીધી મળી જ ગઈ છે. સગા સંબંધી ઘર આ તે સીધું 5 માણસે કીધું જઈશે અને જો એમાંથી મેં પીછેહટ કરી લીધી હોત તો આજે હું તો ફરું છું, જલસા કરું છું. 5 માણસ બીજા પણ મારી પાછળ જલસા કરે છે. મારી ઈચ્છા થાય, ઘણાને ખબર છે મારે બહુ નામ કાંઈ કોઈના હું દઉં નહીં. કોઈ દિવસ ડાબે જમણે હાથે દઈએ તો ડાબા હાથને ના ખબર પડે, ડાબા હાથને દઈએ તો જમણા હાથને ના ખબર પડે. આપણે કાર્ય કરતા જોઈએ છીએ, એવું ના કરી શકત. અને આજે ઝળહળતી સફળતા મને મળી તો એ મેં 5 માણસનું વિચાર્યું નથી ને એટલે મળી છે. જો તે દિવસ પહેલાં વિચારી લીધું હોત ને તો આજે આ દિવસ કદાચ ના હોત. અને
પણ જઈ ગયા ત્યાંથી સવાર. તમે કોઈ પણ મોટા મોટા વ્યક્તિઓને જોઈ લો, નેતાઓને જોઈ લો, રાજકારણીઓને જોઈ લો, ફિલ્મ સ્ટારને જોઈ લો, પછી નામચીન માણસો હોય એને જોઈ લો, જેણે જીવનની અંદર ખૂબ સફળ બન્યા હોય એને જોઈ લો. એના જીવનની કંઈક ને કંઈક સ્ટોરીઓ તો હશે ને હશે. અને ચાલુ મેં એક પાછું એ જોયું છે કે 5 માણસ જે છે ને એ નબળા માણસને જ કહે છે, સબળાને કોઈ ન કહે. સમજાવવા જે છે એ એને જ આવે કે જેનું સાંભળતું હોય. એક વખત તમે સાંભળવાનું બંધ કરી દો અને સમાજને તમારી રીતે તમારે જીવવું છે એ વાત એને સમજાવી દો, એટલે આ 5 બંધ થઈ જાય અને તમે તમારા કાર્યની અંદર આગળ વધો. બીજું કે માણસ તો છે ને દૂધમાંથી પૂરા કાઢવાની આદત પડી ગઈ છે માણસને. સગા ભાઈ બહેન હોય ને એને પતિ પત્ની તરીકે વર્ણવે. ગમે સંબંધ સાથે તમે જોડાયેલા હોય, ગમે સંબંધ સાથે, એ નેગેટિવિટી માણસના મગજની અંદર હોય એને તમે તમારી 7 પેઢી ભેગી થાય ને તોય તમે એને દૂર ન કરી શકો. એટલે આવા નિમ્ન વિચારવાળા, હલકા વિચારવાળા, જેનું માઇન્ડ જ જે છે એ નકારાત્મક વલણોથી ભરેલું છે, જીવનની અંદર તમે કોઈ દિવસ મરી જાવ ને તોય કારણ એને તમે તમારી સત્યતા સાબિત ન કરી શકો. અને આવા માણસોને તમારે સર્ટિફિકેટ આપી અને તમારે શું હાસિલ કરવું છે? સમાજની અંદર સારું બનવા માટે છે ને પહેલાં તો તમારે મરી જવું પડે, મરવું પડે. મરી જાવ ને એટલે તમે બહુ જ સારા. 5 માણસ આવીને કે બિચારો સારા માણસ હતા હો, 5 વર્ષ જીવા હોત તો. અને જીવા હોય ને ત્યારે એને જીવવા ન દીધા હોય. ઉપાડે છે કોને ખબર? માણસ મરેલાવને. પછી ખંભે લઈ અને પાછળ જે છે એ પુરુષો ખંભે લઈને વયા જાય એને સ્મશાન યાત્રા સુધી પહોંચાડે. અને ઘરના લેડીઝ વર્ગ જે છે એ રોઈ રોઈને ખોટા પીટી મરે. હકીકતની અંદર જ્યારે એને જરૂર હોય ને, જીવતા હોય ત્યારે તો એના ભાવ પૂછવાય કોઈ ના આવે, ઉલટાના પાડવાના પ્રયત્ન કરે. અને ગરીબી જે છે ને એ દુનિયાનો સૌથી મોટો અભિશાપ છે આપણા માટે, ગરીબી. અને એમાંય અમીર પરિવાર, તમારો બધો પરિવાર અમીર હોય, તમારા સગા સંબંધીઓ, અને એની નીચે જો તમે ગરીબીની હસ્તરેખા નીચે રહેતા હોય તો એ તો સૌથી મોટો અભિશાપ છે. તમે બુદ્ધિ વિનાના હોય, તમારામાં અક્કલ ના હોય, તમને કાંઈ ખબર ના પડતી હોય, તમે કાંઈ કાર્ય કરો એ ભૂલ ભરેલું હોય, તમારે આમ ન બોલાય, તમારે આમ ન કરાય, તારે આવું ન કરાય, આ તારું યોગ્ય નથી, આમ ન કરાય, તે આ ભૂલ કરી હતી, તે ઓલી ભૂલ કરી હતી. એટલે નોનસ્ટોપ તમારી સાથે જે છે એ આવી વાતો થાય. પરંતુ એક વખત તમે તમારી ગરીબીને હટાવી અને ઊંચી ઉડાન ભરી લ્યો અને જીવનની અંદર કંઈક હાસિલ કરી લ્યો એટલે બધાની બોલતી થઈ જાય બંધ. અને આજે જે ભગવાન મને સફળ બનાવે અને હજી મારા બાના આશીર્વાદથી આનાથી વધારે સફળ બનાવે. અને મેં તો કંઈ એવું કંઈ કર્યું નથી, વિડીયો બનાવું છું. અને તો વિડીયાની મારી તો વાતય નથી, પણ જનરલી હું સમાજની અંદર વાત કરું છું કે તમારી બદનામી થયા વિના તમે કોઈ દિવસ સમાજની અંદર સફળ થાવ નહીં. મેં લાખો એવા ઉદાહરણો જોયા છે કે માણસ બદનામ થાય ને એ પછી જ સફળ થાય. હવે બદનામમાં એવું છે કે તમારું કયું કાર્ય છે. હું વિડીયો બનાવું ને તો બદનામી શું છે ખબર છે તમને? એ રેખડે રાખે, એ જેના તેના ભેગી ફેરે રાખે, એ આમ કરે, એ ઓલું કરે, એ ફલાણું કરે, એ ઢીકડું કરે, એ પૂછડું કરે. પિક્ચરો જે છે બનાવે છે ને કરોડોની સાઇન કરે છે, સિરિયલો બનાવે છે. બેડરૂમની અંદર આપણે આપણા પરિવાર સાથે સિરિયલો અને પિક્ચરો જોઈ શકતા નથી, એવા ટેસ્ટથી જોતા હોય પરિવાર સહિત. એ લોકો એ કંઈ પતિ પત્નીઓ નથી હો, એ કમાય છે અને એનું કાર્ય કરે છે. તો વિડીયો બનાવવો કોઈ પણ હારે એ કંઈ ખરાબ બાબત નથી. હું તો એને ખરાબ બાબત માનતી જ નથી. બાકી તો જેની હલકટ સોચ જ જેની હલકટ હોય એને તમે કોઈ દિવસ સારા એનું સર્ટિફિકેટ આપી જ ન શકો. એવી રીતે તમે સહભાગી થઈ અને કોઈ સાથે કાર્ય, મારો તો હજી ઘણો બધો વિચાર છે કે મારે આગળ હું કરવું છે. ધીમે ધીમે એક એક પછી એક કાર્ય થવાના જ છે. જોઈએ રાખશે માણસો હું કરવાના છીએ. પણ 100 વાતની એક વાત મેં તો આ છોડી દીધું છે કે સમાજ સાથે આપણે જે કામ કરીએ છીએ એની સાથે આપણે કાંઈ લેવા દેવા હોવા જોઈએ નહીં. તમે માણસને માથું કાપીને આપી દો ને તો એને ખૂંચે. આવા નિમ્ન વિચારવાળા માણસો માટે આપણે કાંઈ દુઃખી થવાની કે હેરાન થવાની જરૂર નથી. અને તમે કાંઈ પણ કામ કરો ને એટલે 500 જણા ટાટિયા ખેંચવાવાળા હોય અને એ બહુ દૂર ગોતવા ન જવા પડતા હોય. એ લગભગ આપણી આજુબાજુવાળા આસપાસના જ આપણી સાથે જોડાયેલા જ હોય. અને આવા ટાટિયા ખેંચવાવાળાને ટાટિયા ન ખેંચવા દેવાય. આપણે આપણી ઈચ્છા પ્રમાણે જીવાય. જીવન આપણું છે, જિંદગી આપણી છે.
શું કરવું શું ન કરવું એ વિચારવાનો હક આપણો જ છે, અને આપણો હક છીનવી શકે એ હક કોઈને અપાય નહીં. કારણ કે બધું જે છે એ બીજા ઉપર જ માંડીને જીવીએ તો આપણા માટે ક્યારે જીવશું? 5 માણસ શું કહેશે અને બાયણે ફરવાનું બંધ કરી દઈએ તો એ 5 માણસ આપણે ફરવા નથી લઈ ગયા કોઈ દી ક્યાંય. એટલે મેં તો મારા જીવનનું ધ્યેય નક્કી કરી લીધું છે. એમ જીવનની અંદર ઘણા મને કમેન્ટની અંદર કહેતા હોય ને એનો જવાબ છે કે બેન આમ અમે કરીએ ને તો આમ વાતો કરે, અમે આમ કરીએ ને તો બેન આમ વાતો કરે. વાતો કરવાથી જીવનની અંદર તમે ડરશો તો તમે કાર્ય ક્યારે કરશો? તમે જુઓ કે બદનામ માણસ સારા સાધુ સંતોને બદનામ કરે છે, ભગવાનને બદનામ કરે છે. માં સીતા જે છે એ રાવણ પાસે અશોક વાટિકાની અંદર રહેતી, દૂર હતી, છતાંય ગામમાં જ્યારે આવ્યા રાજ્યની અંદર ત્યારે એના વિશે ખરાબ બોલ્યા હતા. તો આપણે તો ભગવાન નથી, માણસ છીએ આ મૃત્યુલોકની અંદર. અને જે કેનારા જે છે એ તો કેવા છે એ આપણે બધાને ખબર છે. દૂધમાં ધોયેલા કોઈ ન હોય, પોતે બધા કાંડ કરી અને બેઠા હોય ને પછી હો અંદર ખાય, મિનીબાઈ પાઈટે બેઠા હોય અને પછી આપણે ડાયા થઈને સલાહ દેતા હોય. આવાના સલાહ અને સૂચનની આપણે કાંઈ જરૂર નથી એમ સમજી અને તમે તમારું કાર્યને આગળ વધારો તો જીવનમાં ચોક્કસ સફળતા મળે. અને 100 વાતની 1 વાત કે કોઈ પણ કાર્ય કરીએ ને એ પૂર્ણ શ્રદ્ધાથી કરવાનું કે નહીં હું આમાંથી સફળ થઈને જ રહીશ. મેં યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારે ચેનલ ચાલુ કરી એટલે ઘણા બધી અડચણો આવી હતી, એની કોઈ સીમા નહીં, અડચણોની કોઈ સીમા નહીં. છતાં મેં કાર્ય મૂક્યું નહીં. મને વિશ્વાસ જ હતો કે હું એમાં સફળ બની જ રહીશ. જે વર્ષ દિવસની અંદર ટાર્ગેટ મારે પૂરો કરવાનો હોય ને 2 મહિનામાં મેં પૂરો કરી લીધો. પહેલી ચેનલ મારી અત્યારે જે વિડીયો મૂકું છું એ અને જોસ્તાબેન એજ્યુકેશન. અને પછી મેં 6 મહિનામાં વિચાર્યું કે હું બીજી ચેનલ ચાલુ કરું. બીજી ચેનલ મેં ચાલુ કરી ને એમાં મેં 15 દિવસમાં સફળ બની ગઈ. વિચારો 1 વર્ષમાં આપણે સફળ બનવાનું હોય છે, બનતા તો નથી. 5-5 વર્ષ મહેનત કરે, એના ક્લાસ કરે, ઘણી બધી પ્રયત્નો કરે, આખું ઘર જોડાયેલું હોય. અને મારા વિડીયોની અંદર હું એકલી જ જોડાયેલી છું. અને આ કાંઈ નાની સોની વાત નથી. મનથી તમે મજબૂત હોવા જોઈએ, સક્ષમ હોવા જોઈએ અને તમારે મનથી તમારું ધ્યેય. બાકી ટાટિયા ખેંચવાવાળાને આપણા ટાટિયા ખેંચવા દઈએ તો પ્રશ્ન ને સાંભળવાનું કદાચ મન થાય તો આપણે સાંભળીએ, પણ શું કરવું છે એ તો આપને જ ખબર હોય. અને હવે મેં તો સાંભળવાનું બંધ કરી દીધું છે કે ભાઈ મને કોઈ પણ પ્રકારના મારા નિર્ણયો પ્રત્યે કોઈ પણ પ્રકારનું હું સાંભળીશ નહીં એવું મેં નક્કી કરી લીધું છે. એટલે જીવનમાં ઘણા બધા બહેનોને ઘણા બધા પ્રશ્નો હતા. મને ફોનથી 2-3 બહેનોએ પૂછ્યું, લખવાના નંબર છે કે બેન અમારે આમ કરવું છે ને તો આવી આમ કરે, બેન અમારે આમ કરવું છે ને તો આ બધાના પ્રશ્નોના જવાબ છે. એટલે મેં મારું તમને ઉદાહરણ આપ્યું, હું બીજા કોઈના ઉદાહરણ ના આપું. કે મને ઘણી બધી અડલ્સો આવી હતી, તકલીફો, પણ એ તકલીફોને દૂર આપણે ખુદ કરી શકીએ, બીજા કોઈ કરી શકે નહીં. એટલે જો તમે બદનામીથી ડરશો કે 5 જણા સમાજમાં આપણી હું વાતું કરશે, આપણે આ કાર્ય હાથમાં લીધું છે, તો તમે જીવનમાં ક્યારેય સફળ નહીં બનો. અને જો સફળ તમારે બનવું જઈશે તો 5 માણસને મૂકી દો. 5 માણસ તમે દાન પુણ્ય કરશો ને તો એ ખરાબ વાત કરશે કે દાન પુણ્ય કરે છે, નહીં કરો ને તો લોભિયા. દુનિયા છે ભાઈ, દુનિયા જે છે બહુ હસો તો વેખલી નાખીએ, રોવો તો રોતલી નાખીએ, વાપરો તો ઉડાવના પેટ નાખીએ, ન વાપરો તો લોભીના પેટ નાખીએ. આવા લોકો પાસેથી આપણે સર્ટિફિકેટ લઈને શું કરવું છે? અને જે આપણે કહે છે એનો ઇતિહાસ ખોલીને જોજો ક્યારેક. અને જે બદનામી થયા, ડરાવીને આગળ વધ્યા છે એને જોજો. અને જેવા તમે સફળ બની જાઓ ને એટલે તમારી બાજુમાં આવીને બેસી જાય કે અમારા હગા છે. બહાર કદાચ આગળ હવે અત્યારે જે છે ને મારી સ્કૂલના વિદ્યાર્થીઓ વાત કરતા હોય ને, મારા સ્ટાફમાં વાત કરતા હતા કે એક બેન વિડીયો બનાવે છે, અમને એ બેનને મળવું છે ને, એવું બેન સરસ વિડીયો બનાવતા હોય ને મજા આવે એની વાતો સાંભળવાની. ત્યારે અમારા સ્ટાફના કે અમારા ભેગા નોકરી કરે, એટલે કે તમે કેવા નસીબદાર છો કે એ બેન તમારા ભેગા કાયમ નોકરી કરે, તમારે એના વિચારો અમને સાંભળવા મળે. એટલે પછી એમ જ હોય, શરૂની અંદર તમારી પાછળ પડનારા તમારા જ પછી તમને કોક પૂછે ને તો એમ કે અમારા હગા જ છે, અમારા જ છે. એટલે આવી બદનામીથી ડર્યા વિના તમે ખોટા નથી. તમે જે કામ કરો છો એ બરાબર જ છે. અને આપણી દ્રષ્ટિમાં ખોટા ન હોય એટલે કોઈને પાસેથી કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ લીધા વિના તમે તમારા કાર્યની અંદર આગળ વધાર્યો, બદનામીથી ડર્યા વિના રહ્યો. અને જીવનની અંદર આગળ વધવું હોય તો બદનામી તો મેળવવી જ પડે. બદનામ થયા વિના કોઈને સફળતા મળતી નથી, મળવાની નથી. આ કોઈ રેસ નથી
કે આપણે રેસમાં જમ્પ લાવ્યું ને બહુ દોડ્યા ને આ પહોંચી ગયા ને એ નથી. આ જીવન છે અને જીવનની અંદર બદનામીથી ડરે એ કોઈ દિવસ આગળ વધે નહીં. તો આજનો વિચાર તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. વિડીયો ગમે તો 2 ચેનલ છે મારી, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJ ઓલી, 2 ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.